ગારિયાધાર કે વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 આજે એનો પ્રથમ પ્રકરણ ભારતનો વારસો એનો આપણે વિગતવાર પરિચય મેળવીએ. ભારતનો વારસો શીર્ષકને પહેલા આપણે સમજીએ તો કે વારસો એટલે શું? વારસો એટલે પૂર્વજો તરફથી, આપણા વડવાઓ તરફથી, આપણા વડીલો તરફથી આપણને જે કંઈ વારસામાં પ્રાપ્ત થાય એને આપણે વારસો કહીએ. તો વારસાની વ્યાખ્યા પહેલા આપણે સ્પષ્ટ કરવી પડે કે ભાઈ વારસો કોને કહી શકાય. તો કે વારસો એટલે પૂર્વજો તરફથી, આપણા વડીલો તરફથી જે કંઈ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે, આચાર વિચાર પ્રાપ્ત થયા છે, રહેણી કહેણી પ્રાપ્ત થઈ છે, જીવન જીવવાની કલા જે આપણને પ્રાપ્ત થઈ છે એને આપણે વારસો કહી શકીએ. વારસાની આ વ્યાખ્યા આપણે જોઈ. હવે પ્રાચીન શાસ્ત્રમાં, કારણ કે આપણું શીર્ષક છે ભારતનો વારસો, તો ભારતની ઓળખ, પ્રાચીન શાસ્ત્રમાં ભારતની ઓળખ કઈ રીતની છે? તો ભારતની ઓળખ વિષ્ણુ પુરાણમાં એક શ્લોક દ્વારા આપેલી છે કે ભાઈ ભારત પ્રસિદ્ધ. ભારત કઈ દિશામાં? તો કે ત્રણેય બાજુ સમુદ્રની સીમાથી, ત્રણ બાજુ સમુદ્રની સીમાથી અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા, એમની વચ્ચેનો પ્રદેશ એટલે આપણો ભારત ભૂમિ. અને એમાં નિવાસ કરતા વતનીઓ, એમના મૂળ નિવાસીઓ એટલે ભારતીય. ભારતની પ્રાચીન ઓળખમાં, શાસ્ત્રોમાં ભારતને જુદા જુદા સંબોધનથી ઓળખવામાં આવે, જેમ કે આર્યાવર્ત, આર્ય ભૂમિ, જંબુ દ્વીપ, ભારત વર્ષ, એમ જુદા જુદા નામથી એમની ઓળખ છે. તો પ્રાચીન શાસ્ત્રમાં ભારતની ઓળખ આ રીતની છે. તેમજ ભારતનો જે વારસો આપણને પ્રાપ્ત થયો છે એ આર્યવર્તની ભૂમિમાં એ વારસો વૈવિધ્ય સભર, વારસો તો ખરો પરંતુ એ વિવિધતાથી ભરેલો, એ વળી કઈ રીતે બન્યો? વિવિધતાથી ભરેલો વારસો કઈ રીતે નિર્માણ થયો? તો એના ઊંડાણમાં જો આપણે જઈએ તો આ પ્રાચીન ભારતની ભૂમિ ની સંસ્કૃતિમાં વિશ્વની જુદી જુદી પ્રજાઓ, વિશ્વની જુદી જુદી પ્રજાઓ જે ભારત ભૂમિમાં આવી અને એમની સાથે, ભારતની સંસ્કૃતિની સાથે તેઓ ગાઢ સંબંધોથી જોડાયા અને જે આપણી ભારત ભૂમિને જે કંઈ આપ્યું એના કારણે આપણો જે આ વારસો છે એ વિવિધતાથી ભરેલો છે. વિવિધ પ્રકારની આવડતો, કૌશલ્યો, વ્યક્તિત્વ વિકાસની અવિનવી શૈલીઓ, જીવન જીવવાની અનેક રીતભાતો એણે ભારતની આર્યાવર્તની જે આ ભૂમિ છે એના ઉપર આવી અને આપણી સાથે સંબંધોથી જોડાયા અને ભારતનો જે વારસો છે એ વિવિધતાથી સભર બન્યો. તો હવે સંસ્કૃતિની મહાનદની અંદર વિવિધ પ્રજાઓ ભારતની અંદર સંમિલિત થઈ. તો પ્રશ્ન થાય કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિની ઓળખ શું? તો કે ભારતીય સંસ્કૃતિ સચચિત અને આનંદની અનુભૂતિ કરાવનારી આ આપણી સંસ્કૃતિ. તો સંસ્કૃતિનો અર્થ, મિનિંગ કોને કહી શકાય? સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની શૈલી, ગુફાથી ઘર સુધીની યાત્રા,
માનવ મનનું ખેડાણ, આવા જુદા જુદા શબ્દો દ્વારા આપણે સંસ્કૃતિને ઓળખી શકીએ. એટલે કે આપણી આચાર વિચાર રહેણી કહેણી આ બધાનો આદર્શો, જેટલા પણ આપણા આદર્શો છે એ બધાનો સમાવેશ છે એ સંસ્કૃતિમાં થાય. તો સંસ્કૃતિનો આ મિનિંગ છે. હવે આપણે આ જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે માનવ મનના વિચારો, આચાર, રહેણી કહેણી, જીવન જીવવાની કલા, શ્રેષ્ઠ વિચારકોના વિચારો, ધર્મ, સંપ્રદાયો, આ બધાનો સરવાળો, એનો મિનિંગ થાય સંસ્કૃતિ. હવે આપણે જોઈએ સંસ્કૃતિ પછીનો આપણો જે પ્રશ્ન આવે છે વારસાના પ્રકારો. તો ભારતીય વારસાના મુખ્યત્વે બે પ્રકારો અહીંયા બતાવવામાં આવ્યા છે: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ તમારા અભ્યાસક્રમની અંદર બે પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાય. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આપો અથવા તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપો. એક માર્કનો પ્રશ્ન તમારા અભ્યાસમાં આવે છે. અથવા બીજી રીતે પ્રશ્ન આવે છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, એ બંને વચ્ચેનો તફાવત સમજાવો. એ બંને વચ્ચેનો તફાવત સમજાવો, વ્યાખ્યા આપી અને એમનો તફાવત સમજાવો. તો પહેલા તો આપણે પ્રાકૃતિક વારસો કોને કહીશું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ તરફથી, કુદરત તરફથી આપણને જે કંઈ બક્ષિસ પ્રાપ્ત થઈ છે, કુદરત તરફથી આપણને પ્રાપ્ત થયેલી તમામ ચીજ વસ્તુઓ જેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે આપવું હોય તો કહી શકીએ નદી, તળાવ, સરોવર, વનસ્પતિ જગત, પ્રાણી જગત, વન્ય જીવ સૃષ્ટિ, જંગલ સંપત્તિ, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. જ્યારે સાંસ્કૃતિક વારસામાં, તો સાંસ્કૃતિક વારસાની આપણે વ્યાખ્યા જોઈએ તો સાંસ્કૃતિક વારસામાં માનવ સર્જિત, માનવ દ્વારા જે કંઈ પણ વસ્તુનું નિર્માણ થાય એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. માનવ સર્જિત બાબતો તમામ આવી જાય. જ્યારે પ્રાકૃતિક વારસામાં તફાવત પણ આપણે સાથે જોઈએ છીએ. પ્રાકૃતિક વારસામાં કુદરત તરફથી પ્રાપ્ત થયેલ જે કઈ બાબતો છે એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસો કહી શકાય. પ્રકૃતિ તરફથી, કુદરત તરફથી પ્રાપ્ત થયેલી તળાવ છે, સરોવર છે, નદીઓ છે, વન્ય જીવ સૃષ્ટિ છે, એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. અને સાંસ્કૃતિક વારસામાં માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય. જેમ કે ઇમારતોનું નિર્માણ, આલિશાન મહેલનું નિર્માણ, ચીજ વસ્તુઓનું નિર્માણ, તો એ બધાનો સમાવેશ છે સાંસ્કૃતિક વારસામાં થાય. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? હવે પછીનો જે આપણો ટોપિક છે એ છે કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો, નંબર 1 ભૂમિ દ્રશ્યો, નંબર 2 નદીઓ, નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ અને નંબર 4 વન્ય જીવન. આ બધી બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય એને આપણે જોઈએ તો પ્રથમ આવે ભૂમિ દ્રશ્ય, લેન્ડસ્કેપ જેને આપણે કહીએ છીએ. ભૂમિ દ્રશ્યો, ભૂમિના આકારો કે જેનું નિર્માણ કુદરત દ્વારા થાય.
દાખલા તરીકે હિમાલયની ગિરિમાળા, નંદાદેવી શિખર, કુદરતી રીતે નિર્માણ થયેલું સરોવર, તળાવ, નદીઓ. તો ભૂમિ દ્રશ્યો એક આકારની રચના કરે કે જેનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી શકીએ. બીજું આવે નદીઓ કે જેનું નિર્માણ કુદરત દ્વારા થાય, જે માનવ સર્જિત નથી. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, ખીણની જે બધી આ નદીઓ છે આપણી પ્રાચીન ભારતની, તો એ નદીઓ છે એનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય. ત્યાર પછી આવે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવનની અંદર હિમાલયની ગિરિમાળામાં આવેલા ગાઢ જંગલો, તરાઈના જંગલો, આપણું સુંદર વન, કે એમાં વિવિધ પ્રકારની જે વનસ્પતિ સૃષ્ટિ છે કે જેનું નિર્માણ કુદરત દ્વારા થયેલું છે, એ બધાનો સમાવેશ છે એ પ્રાકૃતિક વારસામાં થાય. અને વન્યજીવ સૃષ્ટિ, જંગલોની અંદર જે વન્ય પશુ જીવન છે, એ વન્યજીવ સૃષ્ટિ છે, એનું આખું સમગ્ર જીવન, એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એ સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે માનવ સર્જિત, માણસે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડતથી જેનું નિર્માણ કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. એની વ્યાખ્યા પણ આપણે જોઈ અને તફાવત પણ સાથે સાથે આપણે જોતા જઈશું. તો કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? 1 માર્કનો પ્રશ્ન. તો કે ભારતની ભૂમિ ઉપર, પ્રાચીન ભારતની ભૂમિ ઉપર આર્યોથી માંડી અને અનેક વિદેશી પ્રજાઓ આપણા ભારતની સંસ્કૃતિમાં જેનું મિશ્રણ થયું, લગ્ન સંબંધથી જોડાયા અને એ ભારતની આર્ય સંસ્કૃતિમાં એ ભળી. જુદા જુદા પ્રદેશની જે પ્રજાઓ છે એ પોતાની સાથે એમના આચાર, વિચાર, આવડત આ બધું લઈને આવ્યા. એના દ્વારા ભારતની ભૂમિ ઉપર એમણે જે કઈ નિર્માણ કર્યું, માનવ સર્જિત, પોતાની આવડત, બુદ્ધિ, કુને, કલા, કૌશલ્ય દ્વારા જે કઈ ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું એને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો. આ બધી બાબતનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. આર્યથી શરૂ કરી અને વિવિધ પ્રજાતિઓએ ભારતમાં શિલ્પકલા, સ્થાપત્ય કલા, સિંધુ ખીણની સભ્યતાના જે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. મંદિરો, ઐતિહાસિક સ્મારકો, વિવિધ પ્રકારની ઇમારતો, સ્તૂપ, મંદિરો, મસ્જિદો, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત આપણે સમજી રહ્યા હતા કે પ્રાકૃતિક વારસો એટલે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થતી બાબતો અને સાંસ્કૃતિક વારસો એટલે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. પ્રાકૃતિક વારસામાં જોઈએ તો પર્વત, નદી, ઝરણા, ખીણ પ્રદેશો, જંગલો, મેદાન પ્રદેશ, રણ પ્રદેશ, દરિયા કિનારો, આપણી ઋતુઓ, વનસ્પતિ જગત, પશુ પંખી, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. સામે પક્ષે આપણે લખીએ સાંસ્કૃતિક વારસામાં, તો કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો કે સાંસ્કૃતિક વારસામાં માનવ સર્જિત રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ કે જેનું નિર્માણ માનવ દ્વારા થયેલું છે, જેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. તફાવતનો બીજો મુદ્દો આપણે લઈએ તો પ્રાકૃતિક વારસાનું સર્જન છે એ પ્રકૃતિ દ્વારા થયેલું, કુદરતી રીતે થયેલું છે. સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો સાંસ્કૃતિક વારસાનું સર્જન માનવ દ્વારા જેનું સર્જન થયેલું, માનવ દ્વારા જેનું નિર્માણ થયેલું, જેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. અભ્યાસનો આપણો જે
છેલ્લો ટોપિક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાનો પરિચય આપણે મેળવ્યો. હવે આપણા ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના એવા કયા કયા સ્થળો આવેલા છે? તો કે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના ઐતિહાસિક પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, પ્રવાસનલક્ષી સ્થળો, એમ વિવિધ પ્રકારના જુદા જુદા સ્થળો એ આપણા ગુજરાતની અંદર આવેલા છે. તો પ્રથમ આપણે ઐતિહાસિક પુરાતત્વ સર્વેક્ષણના આધારે જે સ્થળો આપણા સાંસ્કૃતિક વારસાના આવેલા છે એમાં ધોળકાની અંદર આવેલું આપણું લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી, કે જે માનવ સંસ્કૃતિ, સિંધુ ખીણની જે આપણી સંસ્કૃતિની સભ્યતા છે એના અવશેષના આ સ્થળો આપણને પ્રાપ્ત થયા છે આ જગ્યાએથી, કે જેનો સમાવેશ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે. ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો આપણે જોઈએ તો વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢની અંદર આવેલો સમ્રાટ અશોકનો જે શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, રુદ્ર મહાલય, વિરમગામની અંદર આવેલું મુનસર તળાવ, અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, આ બધા જે સ્થળો છે એ આપણા ઐતિહાસિક મહત્વ ધરાવતા એ સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો જોઈએ તો દ્વારકાની અંદર આવેલું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર, દ્વારકાની અંદર આવેલી જગતગુરુ શંકરાચાર્ય દ્વારા જેની સ્થાપના થઈ છે એવી પ્રસિદ્ધ શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું મંદિર, બનાસકાંઠામાં આવેલી શક્તિપીઠ અંબાજી, મીરા દાતાર, પાલીતાણામાં આવેલા જૈન તીર્થસ્થાનો, આ બધાનો સમાવેશ આપણો ધાર્મિક મહત્વ સ્થળાવતા જે આપણા સ્થળો છે એમાં કરવામાં આવે છે. પ્રવાસન લક્ષી સ્થળો આપણા ગુજરાતના જોઈએ તો અમદાવાદ, વિજયનગરમાં આવેલી વિવિધ પ્રકારની પોળો, અમદાવાદની અંદર ઉજવાતો આપણો કાંકરિયા કાર્નિવલ ઉત્સવ, વડનગરની અંદર સંગીતની નો ઉત્સવ જે ઉજવાય છે તાનારીરી મહોત્સવ, આપણા કચ્છની અંદર રણ ઉત્સવ જે ઉજવવામાં આવે છે તે, આ બધાનો સમાવેશ ગુજરાતના પ્રસિદ્ધ સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં કરવામાં આવે છે.